હર હર મહાદેવ મિત્રો, પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે। આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે, તો કીધું ચાલો ભગવાનના દર્શન કરી આવીએ ભોળાનાથના। તો મિત્રો અમે પહોંચી ગયા છીએ ભવનાથ દાદાના દર્શને। શ્રાવણ મહિનાના પહેલા સોમવારે અમે ભોળાનાથના દર્શન કરવા આવી ગયા છીએ। જો મિત્રો તમે જોઈ શકો છો, મંદિરે કેટલો શણગાર સરસ કરવામાં આવ્યો છે। શણગારેલું છે આખું મંદિર, કેટલું અદ્ભુત લાગે છે આજે। મિત્રો જુઓ, તમને મંદિરમાં પણ ભક્તોની ભીડ જોવા મળે છે। અને હા, આજ પૂરતું જ નથી, આખો શ્રાવણ મહિનો આટલી ભીડ રહેવાની છે અહીંયા આગળ। જુઓ, અહીંથી મંદિરનો આખો વ્યૂ જુઓ તમે, કેટલું સરસ લાગે છે। તમે જૂનાગઢમાં હશો તો અચૂક આ મંદિરે આવ્યા જ હશો, પણ બહારગામ હોય તો તમે આ ભવનાથ દાદાના મંદિરના દર્શન કરી લ્યો। અને હજી અંદર પણ મહાદેવજી અને મા પાર્વતીના દર્શન પણ કરાવશું તમને। મિત્રો અમે લગભગ 2 વાગે ઘરેથી નીકળ્યા હતા, એટલે પાકો ટાઈમ તો ખબર નથી, લગભગ કલાક જેવું થઈ ગયું હશે અને અમે અહીંયા પહોંચી ગયા છીએ। તો ચાલો મિત્રો, કરી લ્યો ભગવાન ભોળાનાથના અને માતા પાર્વતીના દર્શન। ખૂબ જ અલૌકિક દર્શન છે મિત્રો। હું થોડોક વિડીયોને ઝૂમ કરું છું જેથી તમને દર્શન સરસ। તમે જોઈ શકો છો મિત્રો કે ભક્તો ભગવાનના દર્શન કરે છે, એવું લાગે છે જાણે ભક્તો ભગવાનના રંગે રંગાઈ ગયા છે। મિત્રો, આજના ડિજિટલ જમાનામાં ભક્તિનો રંગ એક અલગ જ અંદાજમાં જોવા મળ્યો। મંદિરમાં ભગવાનના સુંદર શણગારના ફોટા ભક્તો પોતાના મોબાઈલમાં કેદ કરે છે। ઘણા ભક્તો પોતાના મોબાઈલમાં લાઈવ વિડીયો બનાવી અને પોતાના પરિવારજનો અને મિત્રો સાથે આ પાવન ક્ષણોને શેર કરે છે। ભોળાનાથના દિવ્ય શણગાર અને ભક્તોની ભાવભીની પ્રાર્થનાનું આ એક અદ્ભુત દ્રશ્ય છે। મિત્રો, આધ્યાત્મિકતા અને ટેકનોલોજીનો અનોખો સંગમ છે અહીંયા આગળ, તમે જોઈ શકો છો મિત્રો આટલી મોટી ભક્તોની ભીડમાં આપણને ફરી એક વખત મોકો મળી ગયો છે ભગવાનના દર્શન કરવાનો। તો ચાલો મન ભરીને ફરીથી ભગવાનના દર્શન કરી લઈએ। ભેગા ભેગા જો આ બેનના દર્શન થાય છે ને, એ બેન બહુ જ વચ્ચે આવે છે। એને એમ થતું હશે કે હું જ કેમેરામાં આવી જાઉં। એક બેને તો કહી દીધું હતું, બેન તમે એક બાજુ રહેજો, ભગવાનના દર્શન કરવા છે, તમારા નહીં। પણ તો એ બેનને સમજાતું જ નથી, બોલો હવે આને ભગવાન ન સમજાવી શકે। એક ભાઈ ક્યારના કહે છે તો એ સમજતા નથી। જો સાંભળો, આ બેનને કયો ને કોક ઘરે વહી જાય। હા, હવે છેટા ગયા એ બેન, હવે ભગવાનના દર્શન થાય। જો